લોકસભાની ઇલેક્શનને લઈ ઠેર ઠેર હાઈવે રોડ ઉપર તેમજ અલગ અલગ વિસ્તારમાં ઠેર ઠેર ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। ત્યારે દાઠા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા બોરડા ગામે ભાવનગર મહુવા હાઈવે રોડ પર ચેકપોસ્ટ બનાવવામાં આવી છે। દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીસી જાડેજાના માર્ગદર્શન સૂચન સલાહ અનુસાર સ્ટાફ દ્વારા દરેક વાહનોનું કડક ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં સીટ બેલ્ટ, હેલ્મેટ, વાહનોના ડોક્યુમેન્ટ, કયાનું વાહન છે, કયા જઈ રહ્યા છે, તમામ વિગતો સહિત તપાસ હાથ ધરાઈ રહી છે, જેમાં અમુક વાંધાજનક વાહન ચાલક સામે કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરાઈ રહી છે। દાઠા પોલીસ સ્ટેશનના એએસઆઈ પીઆર સરવૈયાના જણાવેલ મુજબ બોરડા રોડ પર 24 કલાક ઇલેક્શન દરમિયાન ચેકપોસ્ટ ચાલુ રહેશે અને દરરોજ રાત દિવસ સતત કડક વાહન ચેકિંગ ચાલુ રહેશે। રિપોર્ટ અલ્પેશ ચૌહાણ સાથે કમલેશ ઢાપા।